તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, આ ઓડિયોની અંદર જે તમે અવાજ સાંભળો છો એ આપણા ગુજરાતના લોકલાડીલા દેવાયતભાઈ ખવડનો છે અને સામે વ્યક્તિ છે એનું નામ છે ભગવતસિંહ ચૌહાણ, જેને 2 દિવસ પહેલા દેવાયતભાઈ ખવડને એક ડાયરો આપ્યો હતો, પણ 20 તારીખમાં દેવાયતભાઈ ખવડે બીજી જગ્યાએ ડાયરો રાખી લીધો હતો ને એ ડાયરામાં જતા રહ્યા અને આ ડાયરામાં ટાઈમે ન આવતા આ લોકોએ ફોન કર્યા પણ ફોન પણ ન ઉપાડ્યા। એવું કેવું છે આ ભાઈઓને બધા, જે આ ભગવતસિંહ ચૌહાણ છે એણે એવું કીધું અને દેવાયતભાઈ ખવડ કહેતા હતા કે હું ત્યાં એક રૂપિયો નથી લેતા। પણ તમે ઓડિયોની અંદર સાંભળજો, તમે હાવ એટલે સાવ બેયની સાબ આપણે દેવાયતભાઈ ખવડ જે કહેશે એના વિરુદ્ધમાં જ તે આવડા જે ભગવતસિંહ ચૌહાણ છે એનું બધું કહેવાનું છે। તો આખો ઓડિયો સાંભળો। દેવાયતભાઈ ખવડ આ ઓડિયોની અંદર ભગવતસિંહ ચૌહાણને ધમકી મારે છે કે હું પણ કાઠી દરબાર છું, હવે તૈયારીમાં રહેજો। તો ઓડિયો સાંભળો પહેલા અને પછી ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો સાંભળો તમે। કરીશું ભાઈ, તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે એટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે, હું બોલ બચન નથી આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ધુવરાજ, આ 3 એકડા થાર ધુવરાજ લે ગાડી ગાત થોડું આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાત ખવડની ગાડી ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવાત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ મારી વાત મારા ખોલામાં હતો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી આપું છું ડિફેન્ડર। અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું। અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું, ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી। તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળો, જેમાં ભગવતસિંહ ચૌહાણ એવું કહેશે મેં શું કર્યું, ત્યારે દેવતભાઈ ખવડ એવું કહેશે તમે મારા ગાડીના કાચ ફોડી નાખ્યા, મારી ગાડી લઈ ગયા। જ્યારે ભગવતસિંહ ચૌહાણ એમ કહેશે કે મારા ઘરે 2 દીકરા છે, 2 દીકરાના હમ છે, મને આ વાતની ખબર પણ નહોતી, પણ દેવાયતભાઈ ખવડ માનતા નથી ને એમ કહેશે હું વટલાવેલા કાઠી દરબાર નથી, ઓરિજિનલ કાઠી દરબાર છું, એટલે તૈયારીમાં રહેજો એમ। તો ખાસ કરીને કઈ તૈયારીમાં કહેશે તમે પણ સમજી જાઓ, કેમ કે મોરાની વાત તો હંમેશા થતી હોય, પણ આ ઓડિયોની અંદર દેખાય છે હવે કેવો મોરો અડી જાય છે। તો ખાસ કરીને આ વિવાદ થયો છે સોશિયલ મીડિયાની અંદર, એમાં તમને કોનો વાંક લાગે છે? તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો અને આગળ આવા જ વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ। તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, આ ઓડિયોની અંદર જે તમે અવાજ સાંભળો છો એ આપણા ગુજરાતના લોકલાડીલા દેવાયતભાઈ ખવડનો છે અને સામે વ્યક્તિ છે એનું નામ છે ભગવતસિંહ ચૌહાણ, જેને 2 દિવસ પહેલા દેવાયતભાઈ ખવડને એક ડાયરો આપ્યો હતો, પણ 20 તારીખમાં દેવાયતભાઈ ખવડે બીજી જગ્યાએ ડાયરો રાખી લીધો હતો ને એ ડાયરામાં જતા રહ્યા અને આ ડાયરામાં ટાઈમે ન આવતા આ લોકોએ ફોન કર્યા પણ ફોન પણ ન ઉપાડ્યા। એવું કેવું છે આ ભાઈઓને બધા, જે આ ભગવતસિંહ ચૌહાણ છે એણે એવું કીધું અને દેવાયતભાઈ ખવડ કહેતા હતા કે હું ત્યાં એક રૂપિયો નથી લેતા। પણ તમે ઓડિયોની અંદર સાંભળજો, તમે હાવ એટલે સાવ બેયની સાબ આપણે દેવાયતભાઈ ખવડ જે કહેશે એના વિરુદ્ધમાં જ તે આવડા જે ભગવતસિંહ ચૌહાણ છે એનું બધું કહેવાનું છે। તો આખો ઓડિયો સાંભળો। દેવાયતભાઈ ખવડ આ ઓડિયોની અંદર ભગવતસિંહ ચૌહાણને ધમકી મારે છે કે હું પણ કાઠી દરબાર છું, હવે તૈયારીમાં રહેજો। તો ઓડિયો સાંભળો પહેલા અને પછી ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો સાંભળો તમે। કરીશું ભાઈ, તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે એટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે, હું બોલ બચન નથી આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો, તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ધુવરાજ, આ 3 એકડા થાર ધુવરાજ લે ગાડી ગાત થોડું આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાત ખવડની ગાડી ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ તમે અત્યારે
તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું. અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે મેં કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન અરે તમે પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની અલે સોગંદ છે. ભાઈ, મારી વાત ફોન મારા ખોળામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાંકું છું ડિફેન્ડર. અરે મેઘરાજ ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, એટલે પહોંચી ગયો છું. અરે જે પતિજું કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ઈ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો જેમાં ભગવતજી ચૌહાણ એવું કહેશે મેં શું કર્યું, ત્યારે દેવતભાઈ ખવડ એવું કહેશે તમે મારા ગાડીના કાચ ફોડી નાખ્યા, મારી ગાડી લઈ ગયા. જ્યારે ભગવતજી ચૌહાણ એમ કહેશે કે મારા ઘરે 2 દીકરા છે, 2 દીકરાના હમ છે. મને આ વાતની ખબર પણ નહોતી, પણ દેવતભાઈ ખવડ માનતા નથી ને એમ કહેશે હું વટલાવેલા કાઠી દરબાર નથી, ઓરિજિનલ કાઠી દરબાર છું, એટલે તૈયારીમાં રહેજો એમ. તો ખાસ કરીને કઈ તૈયારીમાં કહેશે તમે પણ સમજી જાઓ, કેમ કે મોરાની વાત તો હંમેશા થતી હોય, પણ આ ઓડિયોની અંદર દેખાય છે હવે કેવો મોરો અડી જાય છે. તો ખાસ કરીને આ વિવાદ થયો છે સોશિયલ મીડિયાની અંદર, એમાં તમને કોનો વાંક લાગે છે? તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, અને આગળ આવા જ વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.